હેલો એવરીવન, ધીસ ઇઝ મી તેજસ રાજપરા. ઇટ્સ યોર નવરા અમદાવાદી. નવરો અમદાવાદી આજે પહોંચ્યો હતો કાલુપુર સ્વામિનારાયણ મંદિર, જ્યાં શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ સ્પર્ધા શું છે ને આ સ્પર્ધામાં કેટલા લોકોએ ભાગ લીધો છે તેના વિશે વધુ માહિતી આપણે તેમના આયોજકો અને સ્પર્ધક પાસેથી લઈશું. મારું નામ વિનય પંડ્યા છે. હું અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીનો સંચાલક છું, આર્ટિસ્ટ છું, પત્રકાર છું, સાહિત્યકાર છું. તો અત્યારે જે સ્વામિનારાયણ કાલુપુર મંદિરની અંદર સમયો ઉત્સવ જે ઉજવવાનું તૈયારીઓ ચાલી રહી છે. સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં શિક્ષાપત્રીનું નિર્માણ કર્યું, જેનાથી માનવ જીવનની અંદર કોઈ પણ પ્રકારના દુઃખ દર્દ ના આવે. એ જ શિક્ષાપત્રીને જો અનુસરે તો એના નિર્માણને આજે 200 વર્ષ પૂરા થયા એ નિમિત્તે આ ઉત્સવ થઈ રહ્યો છે. અને એ ઉત્સવને ધ્યાનમાં રાખી અમદાવાદ અને અમદાવાદની આજુબાજુના લગભગ 200ની આસપાસના ચિત્રકારોને અહીંયા આમંત્રિત કરી અને લાઈવ કોમ્પિટિશન હેરિટેજ સબ્જેક્ટ ઉપર રાખવામાં આવી. અને આજે 200 ચિત્રકારોએ પોતાની કલાની અંદર ખૂબ જ સુંદર રીતે હેરિટેજ સબ્જેક્ટને મંદિરના અંદરની કોતરણી, ઢીંગલી, મંદિર, કમાનો, સ્તંભ એ બધાને એટલી સુંદર રીતે એમણે ઉપસાવ્યા છે કે આપણને ચિત્રો જોતા જ રહી જઈએ. અને આ ઉત્સવ જાન્યુઆરીની અંદર ખૂબ મોટા પાયે થઈ રહ્યો છે. એની અંદર ઉત્સવમાં જ જે પાર્ટિસિપેટ છે એમાં એક ઇનામ રાખવામાં આવ્યા છે. સ્ટુડન્ટ કેટેગરી અને આર્ટિસ્ટ કેટેગરીના વિજેતાઓને એ સમયે ઇનામ આપી અને એમનું સન્માન કરવામાં આવશે. સ્વામિનારાયણ સંસ્થા કલા માટે કાયમ માટે લાગણી પ્રધાન રહી છે. કલાને વર્ષોથી તે પ્રમોટ કરી રહી છે. અને ભારતની સૌથી મોટામાં મોટી સંસ્થા એ છે કે જે ખરેખર કલા માટે એક કાર્યરત છે, શિક્ષણ માટે કાર્યરત છે અને સમાજ માટે પણ એ કાર્યરત છે. એટલે આપણે એને અભિનંદન આપીએ છીએ. નામ અનિલ શાહ છે. હું આર્ટિસ્ટ છું. મેં CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં એપ્લાઇડનો કોર્સ કરેલો 5 વર્ષનો. એ દરમિયાન મારી કેલિગ્રાફી સારી હોવાના કારણે મને માધવ રામાનુ સરે ઇન્ડિયન એક્સપ્રેસમાં કામ માટે મોકલ્યો હતો, જ્યાં કોમ્પ્યુટર જમાનામાં હતા નહીં. ત્યાર પછી 2 વર્ષ મેં ફ્રીલાન્સ કામ કર્યું અને છેલ્લા 40 વર્ષ સુધી મેં ઇન્ડિયન એક્સપ્રેસમાં જોબ કરી. નાવ આઈ એમ રિટાયર્ડ. પણ એ દરમિયાન હું પોર્ટ્રેટ પણ કરું છું, જેમાં 350 સેલિબ્રિટીના મારી પાસે ઓટોગ્રાફ છે. જેમ કે મોરારજી દેસાઈ છે, અમિતાભ બચ્ચન છે, નરેન્દ્ર મોદી છે, ભૂપેન્દ્રભાઈ છે, હેમા માલિની, બધાના ફોટોગ્રાફ છે. ક્રિકેટ જગતમાં અને હમણાં લેટેસ્ટ મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બધા ટીમના ફોટોગ્રાફ પોર્ટ્રેટ બનાવ્યા હતા અને બધાના ઓટોગ્રાફ લીધા છે મેં. અને હમણાં મેં 50 વર્ષ સુધી જે કામ કર્યું હતું એનું અમદાવાદની ગુફામાં એક એક્ઝિબિશન મેં કર્યું હતું. 1975ની મેં અસાઇનમેન્ટ સાચવી રાખી હતી. એ દરમિયાન મેં લેન્ડસ્કેપ, મિનિએચર પેઇન્ટિંગ, પોર્ટ્રેટ અને જીરાફ પર કામ કર્યું છે. જીરાફ પર મેં લગભગ 15 પેઇન્ટિંગ બનાવ્યા છે, જે મેં ડિસ્પ્લે કર્યા હતા.